નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। લાલ દરવાજા વિસ્તારમાં ગરમીથી પીગળેલા ભ્રષ્ટાચારના ડામર પર પાલિકાએ ધૂળ નાખી બુદ્ધિનું પ્રદર્શન કર્યું। નવી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થિયેટરનું એસી બંધ, સર્જરી મોડી પડતા દર્દીઓને ભારે હાલાકી। ઓરિસ્સાથી 8 કિલો ગાંજા સાથે આવેલી મહિલા ઝડપાઈ। સુરત પાલિકાના ડ્રેનેજ વિભાગમાં કપૂરની ગોટી ખરીદવાને લઈને કૌભાંડનો આક્ષેપ, લાખોની ગેરરીતિથી ખળભળાટ મચ્યો। શહેરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનો ઉગ્ર વિરોધ, વેતન વધારાની માંગ સાથે કામ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી। શહેરમાં લૂંટેરી ગેંગનો પર્દાફાશ, ફેસબુક પર અપલોડ થયેલા ફોટો પરથી ભાંડો ફૂટ્યો, એકની કરાઈ ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારના ગોતાલા વાડીમાં તાજેતરમાં જ બનાવાયેલા રોડ ભ્રષ્ટાચારની શંકા વચ્ચે ચર્ચામાં આવ્યો છે। આશરે 40 ડિગ્રી તાપમાન થતાં જ ડામરનો તૈયાર થયેલો રોડ પીગળવા લાગ્યો હતો, જે લોકોના માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। પરંતુ હવે સુરત મહાનગરપાલિકા દ્વારા આ જ પીગળેલા ડામર પર ધૂળ પાથરીને બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। ડામરનો રોડ પીગળવા લાગતા જ પાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા હતા। સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડની નબળી ગુણવત્તા બહાર આવતા તેને ઢાંકવા માટે પાલિકા દ્વારા રોડ પર ધૂળ નાખવામાં આવી છે। જો કે આ ઉપાય હવે લોકો માટે વધુ જોખમી સાબિત થઈ રહ્યો છે। રોડ પર પડેલી ધૂળને કારણે ટુ વ્હીલ ચાલકો સ્લીપ થઈ રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતની શક્યતા વધી રહી છે। ઉપરાંત ઉડતી ધૂળના કારણે આસપાસના વિસ્તારમાં રહેવાસીઓમાં શ્વાસ અને અન્ય આરોગ્ય સંબંધિત બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે। આ સમગ્ર મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પાલિકાની નબળી કામગીરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં સપડાઈ છે। નવી સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન થિયેટરમાં 7 દિવસથી વધુ સમયથી એસીમાં ટેકનિકલ ખામી સર્જાતા વિવિધ પ્રકારના સર્જરી મોડી થતા દર્દીઓને તેના સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે। મળતી માહિતી અનુસાર દક્ષિણ ગુજરાત તેમજ અન્ય રાજ્યમાંથી પ્રતિદિન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 3000થી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ વિવિધ તકલીફોને લઈને સારવાર માટે આવતા હોય છે। ત્યારે સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં 1 અઠવાડિયાથી એસીમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના લીધે 2 ટેબલમાં ઓપરેશન થતા નથી અને હાલમાં 1 ટેબલ પર અકસ્માત અને તાત્કાલિક દર્દીઓની સર્જરી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે। નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અગાઉ 3 ટેબલ પર દરરોજ નાની મોટી થઈને 20થી વધુ તબીબ દ્વારા સર્જરી કરવામાં આવતી હતી, પણ હાલમાં 1 ટેબલ પર 8થી 10 સર્જરી તો માંડ થઈ શકે છે। જ્યારે એક તરફ સુરત શહેરમાં ઉનાળાની ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે, તેને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। એવા સંજોગોમાં ખામીના કારણે ઓપરેશન ઓછા થતાં અન્ય દર્દીઓના ઓપરેશન ડિલે થઈ રહ્યા છે। સિવિલમાં એસસીઓ ઓફિસમાં બેસતા જવાબદાર અધિકારી આ અંગે ગંભીરતા દાખવતા નથી અને પોતાની રીતે કામગીરી કરતા હોવાના લીધે દર્દીઓને તેના સગા સંબંધીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આ બાબતે સિવિલના અધિકારીએ જણાવ્યું હતું કે ઓપરેશન થિયેટરમાં એસી રિપેરિંગની કામ ચાલી રહ્યું છે, તે ઝડપથી રિપેરિંગ થઈ જશે। હાલમાં દર્દીઓને તકલીફ ન પડે તે માટે સર્જરીના ઓપરેશન થિયેટરમાં ઓર્થોપેડિક ઓપરેશન કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। સુરતમાં એક મહિલા પાસે ગાંજો મળી આવ્યાની ઘટના સામે આવી છે। ચોકબજાર પોલીસની ટીમે ગાંજાના જથ્થા સાથે એક મહિલાને ઝડપી પાડી છે। પોલીસે 8.2 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે। આરોપી મહિલા ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મળતી માહિતી મુજબ સુરત શહેરના ચોકબજાર પોલીસની ટીમ ભરીમાતા રોડ ફૂલવાડી ઝુંપડપટ્ટી પાસે આવેલા ઘરમાં રેડ કરી હતી, જ્યાંથી પોલીસે ઇજાઈના કાસમ નૂર મોહમ્મદ સંધવાનીને ઝડપી પાડી હતી। પોલીસે તેની પાસેથી કુલ રૂપિયા 4,10,000ની કિંમતનો 8.2 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો।
પોલીસે તેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે તેણે ઘણું બધું દેવું થઈ ગયું હતું, જેથી તે પોતે ટ્રેનમાં બેસીને ઓરિસ્સાના બરહમપુર ખાતે પહોંચી હતી. ત્યાંથી મહિલાએ બુલ્લુ માલિયા નામના શખ્સ પાસેથી ગાંજો લાવીને સુરતમાં વેચાણ કરવાની હતી. હાલ પોલીસે આ મહિલાની પૂછપરછ કરવાની સાથે તેના વિરુદ્ધ NDPS એક્ટ હેઠળનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સ્માર્ટ સિટી સુરતના મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના ફણગા ફૂટ્યા હોય તેમ ડ્રેનેજ વિભાગમાં કપૂરની ગોટીની ખરીદીમાં લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે. ડ્રેનેજ લાઇનની સફાઈ કરતા શ્રમિકોને ઝેરી ગેસથી બચાવવા માટે અપાતી કપૂરની ગોટીની ખરીદીમાં બજાર ભાવ કરતાં બમણો ભાવ મંજૂર કરી દેવાતા તંત્રની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. અત્યાર સુધી તમામ 9 ઝોન અલગ અલગ રીતે કપૂરની ગોટી ખરીદતા હતા. તાજેતરમાં જ ડ્રેનેજ સમિતિએ આ પ્રક્રિયાને સેન્ટ્રલાઇઝ કરી શહેર માટે એક સાથે ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. જોકે ભ્રષ્ટાચાર રોકવાના હેતુના બદલે મળતિયાઓને ફાયદો કરાવવાનો હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું હતું. બજારમાં જે કપૂર 1200 થી 1500 પ્રતિ કિલોના ભાવે મળે છે, તેની સામે પાલિકાએ 3400 થી 3500 જેવી ઊંચા ભાવ પર મંજૂર કપૂરની ગોટી ખરીદવાનું નક્કી કર્યું હતું. લિંબાયતમાં તો 3530 લેખે ખરીદી પણ કરી લેવામાં આવી હતી. સમગ્ર શહેર માટે 1.76 કરોડનું બજેટ છે, જેમાં સીધે સીધું અડધું કૌભાંડ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ઓનલાઈન બેસ્ટ ક્વોલિટીનો ભાવ 2 કિલોના 3000 રૂપિયા છે, ત્યારે પાલિકા દ્વારા જ આ કપૂરની ગોટી ખરીદવા માટે 3500 રૂપિયા ભાવ નક્કી કરવામાં આવ્યો છે. અગાઉ વિવિધ ઝોનમાં ટેન્ડર પ્રક્રિયાથી બચવા કલમ 73D હેઠળ નાના નાના ટુકડામાં બિલ પાસ કરીને લાખોની ખરીદી કરાતી હતી. હવે જ્યારે સેન્ટ્રલાઇઝ ખરીદી છે, ત્યારે પણ જૂના ઊંચા દરોને આધારે આ ખરીદી કરવામાં આવી રહ્યાનો અંદાજ છે, જેમાં બજારના વાસ્તવિક ભાવોની ઘોર ઉપેક્ષા છે. અને આ ગંભીર મામલો વિભાગીય વડાને પણ ગેરમાર્ગે દોર્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ કરી રહ્યો છે. સુરતના દિલ્હીગેટ વિસ્તારમાં આવેલ ICDS કચેરી બહાર આંગણવાડીની મહિલા કર્મચારીઓ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. લાંબા સમયથી વેતન વધારાની માંગ સાથે કર્મચારીઓએ સરકાર સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો. કર્મચારીઓએ જણાવ્યું હતું કે વર્ષ 2018થી તેમના વેતનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જ્યારે મોંઘવારી સતત વધી રહી છે અને કોરોના કાળ દરમિયાન પણ આંગણવાડી બહેનોએ પોતાની ફરજ નિભાવતા પોલિયો અભિયાન, વિવિધ સર્વે તેમજ અન્ય આરોગ્ય સંબંધિત કામગીરી નિષ્ઠાપૂર્વક કરી હતી. તેમ છતાં અનેક વખત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક વેતન વધારો કરવામાં નહીં આવે તો તેઓ દ્વારા કામ બંધ કરવાની દિશામાં આગળ પગલું લેવામાં આવશે. સુરત શહેરમાં આશરે 1000થી વધુ આંગણવાડીઓમાં લગભગ 2000 જેટલી હેલ્પર અને મહિલા કર્મચારીઓ કાર્યરત છે. તમામ કર્મચારીઓએ 18, 19 અને 20 તારીખે કામથી દૂર રહી વિરોધ નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે. શ્રી માલવે ગુજરાત આંગણવાડી કર્મચારી નેજા હેઠળ આજે અમે આંદોલન કરી રહ્યા છીએ. અમારો આજે ચક્કા જામ છે, ધરણા પ્રદર્શન છે. 7 તારીખથી અમે ઓનલાઈનની કામગીરી બંધ કરી હતી અને હવે 18, 19 અને 20 અમે કામથી અળગા રહેવાના છે, કેમ કે અતિશય અત્યારે અમારા ઉપર ભાર, જે કામના ભારણ દિવસે દિવસે નાખવામાં આવે છે, એની સામે પગાર અમારા જોવા જોઈએ તો આટલું જ છે. આજે મોંઘવારીની કેટલી મોંઘવારી વધી ગઈ છે, પણ અમારો પગાર તો 2018થી સેન્ટ્રલ ગવર્મેન્ટથી નહીં વધેલું અને ગુજરાત સરકાર બી અમારા 2022થી પગારના 1 રૂપિયાના બી વધારા નહીં કર્યું. સુરત શહેરના હીરા મેનેજર સાથે 1.70 લાખ લઈ લગ્ન કરનાર લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દાફાશ ફેસબુક પર અપલોડ થયેલા ફોટોએ કર્યો હતો. 2 દિવસ પહેલા હોસ્પિટલના કામે રાજકોટ જવાનું કહીને ગયેલી આ યુવકની પત્નીએ જસદણમાં બીજા યુવક સાથે કરેલા લગ્નના ફોટો અપલોડ કર્યા બાદ લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આ હીરા મેનેજરે લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી લસકાણા પોલીસ દ્વારા લૂંટેરી દુલ્હનની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તેને ટોળકીનો મુખ્ય સૂત્રધાર જે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અમરેલીના ધારીના વતની અને હાલ પાસુદરામાં રહેતા 43 વર્ષીય યુવક હીરા પેઢીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમણે
સોનલ સંદીપ ચૌહાણ સાથે ઓક્ટોબર 2025 અશ્વનીકુમાર મહાદેવ મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યા હતા. આ યુવતી અનાથ હોવાનું અને તેને એક ભાઈ સિવાય કોઈ નહીં હોવાનું જણાવ્યું હતું. જો કે લગ્ન વખતે આ યુવક પાસેથી વચેટિયા તરીકે રહેલા કમલેશ કમાણીએ 1.70 લાખ રૂપિયા લીધા હતા. કમલેશ કમાણીએ ને કારણે પોતાના લગ્ન થયા હોય હીરા મેનેજરે તેની સાથે આદર ધરાવતા હતા. ગત 13મી માર્ચે કમલેશે પોતાના પુત્રને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કર્યો હોય સોનલને ઘરે કામ કરવા માટે મોકલવાનું જણાવ્યું હતું. બીજા દિવસે સોનલનો ફોન બંધ થઈ ગયો હતો અને રાજકોટમાં પણ અલગ અલગ સંપર્ક સ્થળે તેને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. 2 દિવસ બાદ તેમને આપેલા સંબંધીના કોલે તેમણે હચમચાવી નાખ્યા હતા. તપાસ ચાલી રહી હતી તે દરમિયાન હીરા મેનેજરના માસિયાએ ભાઈએ ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે તેમની પત્ની સોનલે રાજકોટના જસદણમાં બીજા યુવક સાથે લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળ્યું છે. તે સાથે જ સોનલના બીજા યુવક સાથેના લગ્ન વખતે પાડેલા ફોટા પણ મળી આવ્યા હતા. આ ફોટો હીરા મેનેજરના માસિયાઈ ભાઈના જ મિત્રએ પોતાના જ ફેસબુક પર મૂક્યા હતા. આ યુવતી સાથે જસદણ મંદિરમાં લગ્ન થયા હોવાનું સામે આવ્યું હતું અને તેના ફેસબુક પર આ ફોટો અપલોડ કરાયા હતા, જે બાદ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. લગ્ન પેટે કમલેશ અને ટોળકીએ 1.80 લાખ રૂપિયા પણ ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જોકે પોતે લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યા બાદ અજાણ્યા બાદ આ યુવકે જ આ લૂંટેરી દુલ્હનને પકડાવવા માટે પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે આ લૂંટેરી દુલ્હનની ધરપકડ કરી છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા અને દારૂના કાળા કારોબારમાં સામ્રાજ્ય જમાવનાર કુખ્યાત બુટલેગર પરમેશ્વર ઉર્ફે સાધુ રામજી પાંડેને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ 14 જેટલા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી લાંબા સમયથી પોલીસ માટે માથાનો દુખાવો હતો. સુરત શહેર, સુરત ગ્રામ્ય, નવસારી અને વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દારૂબંધીના અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2021થી અત્યાર સુધીમાં તે સતત પોલીસની પકડથી બચતો ફરતો હતો. આરોપી રામેશ્વર ઉર્ફે સાધુ પાંડે મૂળ બિહારના ચંદોલી જિલ્લાનો વતની છે અને હાલ સુરતના ભેસ્તાન અને વલસાડના વાપીમાં રહેતો હતો. તેની ધરપકડથી દક્ષિણ ગુજરાતના દારૂ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી સાધુ પાંડે અત્યંત શાતિર રીતે પોતાનું નેટવર્ક ચલાવતો હતો અને તે સંઘ પ્રદેશ, સિલવાસ અને દમણથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો કોમર્શિયલ જથ્થો ખરીદતો હતો. આ દારૂને તે રેલવેના માધ્યમથી અથવા હાઈવે પર ખાનગી વાહનો દ્વારા હેરાફેરી કરીને દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડતો હતો. તેના સાગરીતોની મદદથી તે વલસાડ, નવસારી અને સુરતના સ્થાનિક બુટલેગરોને માલ પૂરો પાડતો હતો. પોલીસે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને ભેસ્તાન વિસ્તારમાં તવાઈ બોલાવી હતી અને તેને દબોચી લીધો હતો. હાલ પોલીસે આ આરોપીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના જંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઓલપાડ તરફથી સુરત આવી રહેલ એક I-20 કાર અનિયંત્રિત થઈને સીધી કેનાલમાં ખાબકી હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી મુજબ ઓલપાડ તરફથી સુરત જઈ રહેલી I-20 કાર જહાંગીરપુરા કેનાલ રોડ પરથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી. મોડી રાતનો સમય હોવાથી રોડ પર ટ્રાફિક ઓછો હતો, પરંતુ કાર ખાબકવાનો અવાજ આવતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જહાંગીરપુરા પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. સદનસીબે કાર ચાલક સમય સૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ત્યારબાદ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. કાર કેનાલમાં કઈ રીતે ખાબકી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરતના રાંદેર વિસ્તારમાં ખાખીને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક હોમગાર્ડ જવાને ફરજ દરમિયાન મેળવેલી માહિતીનો દુરુપયોગ કરી એક પરિણીતાને પોતાની જાળમાં ફસાવી હતી.
હોમગાર્ડે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને બ્લેકમેલ કરી લાખોના દાગીના અને મોંઘીદાટ બાઇક પડાવી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આરોપી પ્રકાશ છબલાણી સુરત હોમગાર્ડમાં ફરજ બજાવે છે અને આ નરાધમે પોલીસ સ્ટેશનમાં આવેલી એક મિસિંગની અરજીમાંથી પરિણીતાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી હતી અને મહિલાને ડરાવી ધમકાવી તેની સાથે મિત્રતા કેળવી હતી. ડર અને મજબૂરીનો લાભ મેળવી હોમગાર્ડ પ્રકાશ તેને સુરતની હોટલમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન ટકતા તેણે આ આખી ઘટનાનો વાંધાજનક વિડીયો ઉતારી લઈ આ વિડીયોના આધારે તેણે ધમકી આપી પરિણીતા પાસેથી લાખો રૂપિયાના દાગીના પણ પડાવ્યા હતા. તેમજ સતત માનસિક અને શારીરિક શોષણથી કંટાળેલી પરિણીતાએ અંતે હિંમત કરી રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી હોમગાર્ડ પ્રકાશ છબલાણી વિરુદ્ધ દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને છેતરપિંડીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ આરોપી સામે આગળની તપાસ કામગીરી આરંભી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.